नमः शिवाय। अनंत है शक्ति तेरी महादेव वरर, हिमालय की चोटियां गूंजे शिव के स्वर स्वर। गले में सांप लिपटा चंद्रमा जड़ा माथे पर, तेरी महिमा अपरंपार करे सब सर झुका कर। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जीवन में जो भी पाए तेरा ही वरदान पाए। हर हर महादेव, हर हर महादेव। तू ही आदि, तू ही अंत, भक्ति का वेद। नंदी की सवारी तू, बैल का साथी तू, त्रिशूल लेकर नाचे कैलाश की छाँव में। भगवान शंकर पार्वतीનો પુત્ર છું। तुझे ही त्रिगुण स्वरूप पूजाई है। હું છું કાર્તિકેય, હું પણ શંકર પાર્વતીનો પુત્ર છું। ચાલ ગણેશ, આપણે રમત રમીએ। હા ચાલો ચાલો। પહેલા દાવ તમને આપવો પડશે। હું મોટો એટલે પહેલા દાવ તો તમને જ આપવો પડશે। હું મોટો, 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 હું મોટો। जिसने तेरा नाम लिया संकट उसका ગણેશ પુત્ર કાર્તિક, તમે કેમ શબ્દો કરો છો? दिया जाए। नाथ की मूरत से घर में उजाला, दिन रात जब पुकारे तेरा ही उजाला। ओम नमः शिवाय, ओम नमः शिवाय। जीवन મારા માટે તો તમે જ દેવ મોટા છો। ચાલો આપણે મહાદેવને પૂછીએ। हर हर महादेव, तू ही आदि, પ્રણામ પિતાશ્રી। भक्ति का મહાદેવ, આપણા બંને પુત્રો ઝઘડા કરી રહ્યા છે। કાર્તિક કહે કે હું મોટો, ગણેશ કહે કે હું મોટો। હવે તમે જ ઉપાય શોધો। ગણેશને મોટો કહીશ તો કાર્તિકને દુઃખ લાગશે, કાર્તિકને મોટો કહીશ તો ગણેશને દુઃખ લાગશે। બાળકો, હું તમારી जिसने तेरा नाम બુદ્ધિ અને શક્તિની પરીક્ષા લેવાની છું, બરાબર ને? पाकर मन में शांति आ जाए। भोलेनाथ की मूरत से घर में उजाला हो, दिन આપણા પૃથ્વી પર 68 તીર્થ છે। उजाला हो। આ 68 તીર્થની પ્રદક્ષિણા કરે, જે ચંદ્ર આવે તે મૂકો। पाए तेरा ही પિતાશ્રી, वरदान पाए। મારા માટે તો 68 તીર્થની પ્રદક્ષિણા કરવી આવેલી વાત છે। ગણેશ એટલે કઈ થશે નહીં। હું તો મારા ઉપર બેસીને જાઉં ને, ગણેશ કરતા તો કોઈ વહેલો જ આવી જાય છે। હું તો શરીર ચાલ અહિંસા કાર્તિકનો ક્યારના પ્રદક્ષિણા કરવા નીકળ્યા। હું એ જ કરવા આવ્યો પિતાશ્રી। પિતૃદેવ ભવ, માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, માતૃદેવ, પિતૃદેવ ભવ। માતાશ્રી, 68 પ્રતીક તમારા ચરણોમાં જ છે। હું તો પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવી ગયો। લાગે છે કે ગણેશ તો રસ્તામાં જ છે। ચાલો મેં માતા પિતાને વંદન કરીશું। અરે ગણેશ તો અહીંયા જ છે। પ્રણામ માતાશ્રી, પ્રણામ પિતાશ્રી। આ ગણેશ પ્રદક્ષિણા કરવા ગયા નહીં? ગણેશ તો માતા પિતાના ચરણોમાં જ 68 તીર્થ કરી છે। માતા પિતાના પ્રદક્ષિણા કરી છે। તેથી તેમને પ્રથમ પૂજા થશે।
થશે. તમે પણ પ્રદક્ષિણા કરી છે એટલે તમારો પણ દક્ષિણમાં પૂજા થશે.